શું છે? હાલો ફ્રેન્ડ, શું છે થેલીમાં? હાલો તો મિત્રો છે ને એટલી કંઈક મચ્છી પકડી છે, જોઈએ કો એટલું કંઈક શાક આવ્યું છે ભાઈ. સો ભાઈ ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં છે ભાઈ. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાર આંખો નથી ઉગડતી હોય એટલો બધો તડકો છે ભાઈ, બહુ તડકો છે. અને હું કૃપાલભાઈ જાય છે ભાઈ દરિયામાં મચ્છી પકડવા હતા ભાઈ. બિહારો ફિલહાલ છે ને બંધણ છે ને ભાઈ આપણું ઘણું આગું છે. જાય છે ભાઈ છે ને આપણા ગારાવાળા બંધણે જ જાય છે. અમારી બેન છે ને ઈદ બંધન ભાઈ પકડવાનો વારો આવે તો એવું બધું છે ને સુરત હતો ભાઈ ઉગીને ચડી જાય છે ફિલહાલ. ઓકે બિનારો હાલો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હારા મિત્રો તો છે ને ભાઈ ફાઇનલી કન્ટિન્યુ એટલે પગી જશે. આ છે અમારે નાંદી કાંઈ બાંધેલું ઝાડો ચાલ ભાઈ. જો આમાં કાંઈ આવતું નથી. આ કાંઈ છે ને એ કંઈ જોવા ન આવતો હું જોઉં પણ કાંઈ આવે નહીં તો ભાઈ શું કામનું હું બંધન પકડવા જાઉં કે દીવા જોઉં. અને આપણે છે ને ભાઈ બંધનમાં ટાઈમ થઈ ગયો છે તો બંધન પકડવા મળી એવું બધું છે ભાઈ. બહુ મજા આવે આમ તો બિનારો હાલો તારે ભાઈ શિયાળવા બેળવા બધું આવે તો એ બધું તમને બતાવી. કારણ કે છે ને ભાઈ હમણાંથી વિડીયો આપણે હાલતા નથી યાર, તો લાઈક શેર કરો કે વિડીયો જોવો તો કંઈક મજા આવે ભાઈ. માણેથી આ હે ને ભાઈ 3000ની મારા સબસ્ક્રાઈબર છે તો 200-250 માણે અટકી જાય. બોલો વિડીયો હું કરવું ભાઈ, કંઈક યુનિક કરવું પડશે, યુનિક. એટલે મિત્રો તમે કહેતો ભાઈ તમને કેવા પ્રકારના વિડીયો જોવા ગમે, કેવા વિડીયો ભાઈ. મસવા ચાલુ થઈ જાય ને પછી મજા આવે છે ભાઈ. પછી તો મસવામાં મચ્છી પકડતા હોય, જમવાનું બનાવતા હોય એવા વિડીયો ભાઈ બનાવી. બાકી ફિલહાલ મિત્રો અત્યારે છે ને ભાઈ સપોર્ટ કરવો હોય એવું બધું છે ભાઈ. બાકી રેગ્યુલર વિડીયો જોવાવાળા વિડીયો તો જોવે જ છે. તો આવું બધું છે ભાઈ. ઉગી જાય છે બંધણે પગલા ભાઈ ને મચ્છી ખાય છે એવું બધું છે ભાઈ. હાલો મિત્રો તો અમારે જયદીપભાઈ જોવો ભાઈ હોંડિયા પકડે છે. હોનિયા હું પકડો કહું પણ માર છે ને ભાઈ એટલા બધા પકડાતા નથી. આમ લો એ કેમ પકડે? અરે વાહ, હું આમ પકડો કહું. અને આ મિત્રો કાગળિયા પા ઘણા આવ્યા, હોંડિયા પા ઘણા આવ્યા. જો ભાઈ આવ્યો હોંડિયા આવ્યા ભાઈ. મિત્રો જોઈ શકો તમે યાર, આવા હોંડિયા તમે પહેલી વાર જોયા. અને અમારું છે ને ભાઈ એક જ બંધન છે આ, અને એક પવા આમ છે બે છે એમ તો આવી રીતનું કંઈક બંધન છે ભાઈ અમારું, ખાડા ફળિયાવાળું. અને આમાં અમે હોંડિયા પકડીએ તો આ કેટલા હોંડિયા આવી આપણે જોવાનું છે ભાઈ. અને આ છે ને મિત્રો તમને દરિયાના લોટ હશે બતાવ્યું ભાઈ. આ હોંડિયા આવે તો છે મિત્રો. હાલો ભાઈ તો હવે આપણે અહીંયા વિડીયો કાંઈક આવે તો ભાઈ પકડવું. પછી હોંડિયા તો આમ માટા મારે છે કીધું કરાય. છે ને ભાઈ હોંડિયા. આમ જાય મિત્રો કેટલા આવે જોઈએ ભાઈ. મિત્રો ફાઇનલી આવી ગયો છે કાબરા કરસલો. આને તો ખાઈ જવાનો છે. અરે ભાઈ આવી ગયો ભાઈ ફાઇનલી કન્ટિન્યુ દો મોટો તો બસ કાકડા કરસલો આવી ગયો છે. અને એને મૂકવાનું નથી ખાઈ જવાનું છે ભાઈ. એવું બધું છે તમને બતાવી દો પછી ભરેલો છે કે ખાલી છે એમ ભાઈ. એવું બધું છે ભાઈ. હાલો ટંટીલા વાળો બતાવી દઉં તમને વિલાર. તો મિત્રો છે ને ભાઈ આ કરસલીનો ખાટવાથી શું ખબર છે, આ કરસલી હોય કે કરસલો. બાકી છે ને શાક મસ્તીનું છે ને બીજી હતી કે છે ને આનું માંસ ગળ્યું હોય એવું છે તો કરસલો હતી. આવી કંઈક છે ભાઈ સાંકડા કરસલી જોઈએ કોઈ. વાહ વાહ ભાઈ જોરદાર ભાઈ. નાખ દઈ ઠલવો જાય. કૃપાલભાઈ તમે ઠલવો ભાઈ. શાક આવ્યું છે ઝીપડી. એક આવતી છે ભાઈ ઝીપડી આવી કંઈક છે ભાઈ. ને ભાઈ આવું કંઈક ભાઈ બંદર પકડ્યું છે ભાઈ. અને આ છે ને એ કૃપાલભાઈ પકડે જ છે. અને મારા પપ્પા આવી જશે ભાઈ ચાલ જોઈને. તો કેટલી મચ્છી આવી ને એ તમને હું બતાવી દઉં ભાઈ. ફિલહાલ તો એટલે આવે છે. આવ્યું પપ્પા કાંઈ એક બતાવો શું છે? હાલો ફ્રેન્ડ, શું છે થેલીમાં? શું ખબર આજે એક પીસ આવી ગયું. અરે વાહ કેમ આવ્યું જો જોરદાર આવ્યું. કેમ લાગે ફ્રેન્ડ? સારું છે ને? હા તો કાલે દો મિત્રો તમે તાજે તાજો આવી ગયું બોલો.
અને આ બાકી ભંગાર. હમ. કેમ કે આ જાળમાં દરિયામાં બધે કચરો નડતો હોય એટલે દરિયામાં કચરો કાઢવો. એવું બધું છે. હવે પકડીએ મિત્રો આપણે હાલો. હાલો તો મિત્રો છે ને એટલી કંઈક મચ્છી પકડી છે જોઈએ કો એટલું કંઈક સ્વાદ આવ્યું છે ભાઈ. હવે બનાવી પકડાનું નથી હો મારા વાલા, એ પકડવાનું બાકી છે. બાકી એટલા તો કંઈક આવા હોંડી આવ્યા છે નેક્સ્ટ લેવલ પાસે તમને બતાવી દો ભાઈ. તો છે ને ભાઈ એવું બધું છે ભાઈ. તો છે ને એ બંને પકડીએ અને તમને વચ્ચે બતાવીએ. અને બીજી વાત એ કે મિત્રો છે ને ગારો દાવા મળ્યો છે ભાઈ. ગારો દાવા મળ્યો એટલે છે ને બધું ખોલવા ગયું. હાલે દેખાય ને ગારાની છે ને આવડ્યા છે ને એ ગારાની છે તો ભાઈ છે ને વિસ્મલ એટલો કંઈક ગારો વી ગયો છે. અને ઓલા પણ સુધી ભાવ છે ને આમાં છે ને શેત તે પણ ધૂળવાળો ગારો થઈ ગયેલો છે એમ. તો છે ને ભાઈ પકડવા મળીએ. એટલું કંઈક શાક આવી ગયું છે ભાઈ જોઈએ કહો એટલે હોંડિયા ને આવું બધું છે ભાઈ. વાહ વાહ. બાકી હવે જોઈએ શું કરીએ એમ. બાકી ભાગ્યા છે એ મિત્ર બંધન પકડીને ઘીરે. તો ભાઈ આવી રીતે કંઈક સાંધવાનું છે ઘણું બધું એ કહું અને માલ ને એવું બધું બનાવવાનું છે એ. આમાં હોંડ બીજી રહી ગઈ ટમેટો મિત્રો. હા હે ને ભાઈ હવે આપણે સિમેન્ટ માની બીજું બે વર્ષથી ભાઈ ઘરે. અને આમ જુઓ ઘરે આવીને પછી હું એ દરિયામાં દરિયો ભરાઈ ગયો છે બહુ પીળમાલી ભાઈ પાણી આવ્યું લોન હે ને ભાઈ બહુ છાશે. અને આજમાં હે ને પાણી સડશે એ કાલ ભાઈ સડેલા હતા આજ ભાઈ છે ને એ સડશે. તો એવું બધું છે મિત્રો. તો ભાઈ બનારો અને વાહ વાહ ભાઈ બધું જોરદાર. હરિકો દરિયો ભરાણો નહીં તો અહીંથી પાણી આવી ગયું ભાઈ. વાવડામાં તો બહુ છે ભાઈ. તમને ભાવ બતાવો. એમ લાગે ભાઈ આ છેલ્લા બે બંધન છે ને એ લોકો છે કે હવે વૈયા થાય એવું લાગે ભાઈ. છેલ્લા બે બંધન છે ને ભાઈ એ હવે નીકળી જવાની તૈયારીમાં છે ભાઈ ફૂલે ફૂલ. તો એવું બધું છે ભાઈ. જો આ કેવો મસ્તીનો મોટો લોટ આવ્યો છે ભાઈ. વાહ જોરદાર ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ ભાઈ છે ભાઈ બતાવી ચાલો મિત્રો. તો હવે આવી જઈએ છીએ આપણે ઘેરે. તો મારું ઉપર હે ભાઈ નારિયેળ પડે છે. જો પાણી બાબા પીવાનું છે? હા તમારે પીવાનું છે એવું છે? પાણી તો પીવાનું હોય ને ભાઈ. હા તમારે પીવાની એટલા કેમ નહીં પીવું એટલે એને ઘેરે જવું નહીં હાલત તો ગમી ગયું. મેં સવારે ઉઠી કરતો હોત બિચારો રોવા મળ્યું. ગૌરવતો ન હોય ને એવું ઘેરે નહીં જવા દેવાના. વેકેશન હે કે વેકેશનની વાત છે. ઘેરે ખુશી નહીં. એ પપ્પા પણ આશેથી સારું પડે હો. રાજનો બંધન પકડવા તો હારવાર આવે હો. ગમે તેવા મારે હારે ના હોય કામ કલેજાનો ટુકડો હે ભાઈ. એમ તો એક હતા હો અરે સાલે જ મોટા છે આ તો. આ કેટલા રૂપિયા નારી થયું? 50 રૂપિયા. હાથી પછાવાળું થઈ જાય. બધી મોંઘવારી વધી મળી. આ તો પેટ્રોલ ન મળ્યું મને. લા કરસાવ નહોતી સર. બીજા પેટ્રોલ પંપે જવું પડશે. મોવા કલશો કેમ લાગે ભરાઈ દા હે અડધો થાય તો હાથ બરાબર પાણી લાગે. અડધો નો ગયો. અડધોય નહીં છે. આ તો મારે એકલા નહીં થાય. ઈ એકલા પીધા. હા શું આ છે. આપણે આ દાળનું પાણી મીઠું હોય ઈ પી લાવવું હોય. નાલે તો ખોટા લાગે. એમને મિત્રો આ છે બહુ વરેડું આમ તો આવ્યું ખરું ઓલા ખરે આવ્યું એવું તો આવ્યું પણ નાનું આવ્યું ભાઈ આજકાલે. અને આમ તો પૂછડી કવડી મોટે પછી ઓલા વરેડા કવડી તો છે જ આમ તો
છે ને ભાઈ. નાનું હોય, નાની આવે. એટલે એમ નહીં, નાનો વરવડો હતો પૂછડી તો ભાઈ મોટી જ છે હો. કિલ્લાનું ય ને એવો પૂરું. એવું તો છે ભાઈ જોવા. મલાઈ નથી, મને ન ખાવું. એટલે લેવા જઈએ. મને થોડી છે, બોલ તું છે, ખાશે. આ નાળિયેરના બાપા સાલ જ મોટા છે, તો બીજું? બાકી કાંઈ છે નહીં કાબા. તો? કાંઈ લેવાનું નહીં. હાલત હાલો મિત્રો, તો વરાડી કાપવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. જોવો ભાઈ, અરે વાહ વાહ હે ભાઈ. હાલો મિત્રો, તો કાપવાનું કામ કરે ને પાવું લઈ લીધું છે. અને ભાઈ જો આ પૂછડી કાપી નાખી. ગમે લાગે નારિયેળ, પણ નારિયેળ નથી ભાઈ, પૂછડી છે. અને આનું છે ને ભાઈ હવે અત્યારનું પાવું શાક બનાવવાનું છે. જો ભાઈ એટલે બાબા બળ કાપી જ પડે ને. અય હમ. ખબર કાઢવાને જવું ખબર કાઢ કોણ? કાજલબેન ની પટવા એટલે? આવું છે. ઈ તો ખાટલેલી પડ્યા. હે? ખાટલેલી પડ્યા. પણ આમ ખાટલો ખૂતી ગયો, હા. નમી ગયો, દડી જાત, પડી જાત. એ હાથમાં આમ ફ્રેક્ચર આવી દુબળાને જેટ એવું કીધું ને. ગયું. એક તો જ પેલો બેગ ભાઈ, બળતરા હોય જ તે. હા. એવું બધું તો બોલો હોય જ ત્યાં ઘણી વાળી સાકું નથી. અને મિત્રો હવે કે ભાઈ અને આ કાપવાનું શું કાકર વાળું સાંભળું. ચામડું કેમ પાડું? ઘણી વાળી સાકું છે બેટા હતી. અણી વાળું મિત્રો સાકું ગોતવાનું છે ભાઈ. આ રીંગુબેન લઈને આવ્યા, આપો ત્રણ લેવા. ત્રણ લેવા. એમાં લેકે અણી વાળી નથી ભાઈ. કેમ લાગે પપ્પા, હાલ છે કે લેવા દેવી છે? હળવું હળવું વખત દી. કેટલી સાકુ આપણે મચ્છી કાપવા વાળા પૈસા કહેવાય, એ તો એક અણી વાળું સાકું નથી. બોલો આમ થાકી જાય બા. આવી રીતે કાપવાનું હો. કઈ લાજ નહીં આવતું. ઓલી નાની હાથાવાળી કાઢી નાખવાની. હા એ તો એક શાક હોતી હો પછી. શું કે આવ્યું નાનું ઉરેડ વાઈ ગયા. હવે તો પણ શું કરવું ભાઈ, આપણે થોડા ગોતી એકી દાળમાં આવે એવું લઈને આવ્યો. એવી તો હે કે પપ્પા ઓલા બે આવ્યા કે એટલે વરેડો આવ્યો જયદીપ ને કૃપાલ. એના ભાઈ હારા હે કા? એના ભાઈ ને હારા, હાકર હારા. હાકર હારા એ જો. એના ભાઈ નામે કેવા પડેલા ખબર હે મિત્રો? હાકર ટેટીન બટેટીન એવું. હાલો મિત્રો, તો એટલે કંઈક કામકાજ ભીગું છે ભાઈ. જોઈએ સાંભળું પાડવાનું આવી રીતે કંઈક પાડવાનું. આ તો નાનું છું વરેડું ને આપણે તો મોટું કાપ્યું ભાઈ એકવાર. ડોક્ટરમાં હામતું નહોતું. હા એવું હતું. વિડીયો સેજતી હો મિત્રો આ ચેનલમાં, તે જોઈ આવજો ભાઈ. અને સાંભળું બામડું પાડી નાખી ભાઈ. પછી પા તમને બતાવી હાલો. હાલો મિત્રો, તો હે ભાઈ એટલે કે કામકાજ પૂગી ગયું છે પેલા. અરે વાહ જો ભાઈ આ પાકું કોઈ તો કાપો નાખવાનું પપ્પા. કોઈ તે બટકા સીધા કરી નાખવાનું. હાલો ભાઈ બટકા થવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એ પણ આવે ને કાલા આવે, કાલા કાઢવા પડે. વાહ 2 કિલોનો આવ્યો છે તો ખાવાની બહુ મજા આવે. આવ્યું હા અવડું થયું કા? હમ. નાનું શું અવડું તો અવડું આવી તો ગયું. હા રાહ પાણી થઈ જાય. તો બટકા મારે કાંટો મોટો રાખજો હો.
કેમ કર્યું બપા ભાઈ માણને તો અમારે ખાસવા પડે ને તાર બાને મારે તો હસવા જ પડે એને આટલું તો સ્પેશિયલ એક બચ્ચું બનાવું આવડું આ આશન મોટું કર્યું એટલે કેમ તને હું ને હસવતો ને તારે આગળ ખોટું બોલી તો કોઈતા વાળી થાય હા મેં હાસવો તો હું તા ના કરું તને હાસવો હા એમ નતર હું મને કેપ ચડી જાય બદનમાં તો કેટલો તમારે કહેવાય તો માણાને ઊંધું લાગે પણ શરાબ પીવાય જ નહીં શરાબ પીવે ને એ માણા કાંઈ આમ સુખી ન હોય અમુક હોય વીઆઈપી હોય પણ એ માપે પીતા હોય એટલે છે ને અસલ માણા હોય શરાબ ન પીવે હું પીવું કોઈ જાય નહીં તોય કોમેન્ટમાં લખે માં એ લખવા વાળા લખ્યા કરે હાલો મિત્રો બટકા પા ભાઈ ધોવા મળ્યા છે ને બધું રેડું રિપેર થઈ ગયું છે ભાઈ હવે આપણે જો 8 પાઈ લઈ લીધી હો આની વરેડા ધીરે નખાઈ જોવું ન પડે એમ જોવો કે હા એમાં ધોઈ નાખવાનું ને કાબુ પાણી 2-3 પાણી ધોવું પડશે બપા મને પીધું હોય તો કાઢ નાખજો હો મિત્રો તમે ધ્યાન રાખજો આમાં છે ને નીરખીને જોવું પડે આજની વચમાં હતા જેલું હોય જરૂર છે ભાઈ ઈદ કડવું કરી નાખે સારું સાકું લેવું હો બટલી હવે રેડી હાલ અમે તો કોઈ નહીં છે ભાઈ શાક બનાવી એટલે તમને ભાવ બતાવ્યું ભાઈ હાલો મિત્રો કહે ને શાક નખાઈ ગયું છે ને હવે નાખવાનું છે તેલ ચાલો ભાઈ તેલ પણ નખાઈ ગયું છે હવે નાખવાનું છે હળદર પછી નાખવાનું છે શું નાખવાનું કંઈ ખબર નથી ભાઈ આવી જશે ભાઈ નિમક ચાલો ભાઈ આવી ગયું છે નિમક આ શાક તો મિત્રો અમે છે ને ભાઈ હળદર બનાવ્યું છે ઓળખરે તો બનાવ્યું તો પછી અડોઈને જ બનાવવું એને હવે નાખવાનું છે ભાઈ વઘાણી હવે નાખવાનું છે ભેળવેલું મરચું ફૂલ તેલ વાળું થઈ ગયું મજા આવશે ભાઈ હા એટલે મિત્રો તો ભાઈ બધું મતલબ નખાઈ ગયું છે હવે નાખવાનું છે પાણી હલાવવું પડે પછી પાણી નાખવું પડે તીખું થઈ જાય કે ના બા ધાણા જીરું પાવડર કેવો નાખવાનો છે ચડી જાય પછી ચડી જાય પછી મિત્રો ધાણા જીરું પાવડર ભાઈ હવે નાખવાનું છે પાણી કલરમાં તો મિત્રો અત્યારે થયું એટલે સડી જાય પછી ભાઈ થાય તો થાય ને થાય તી એવું બધું છે ભાઈ હાલો તો મિત્રો એને ભાઈ શાક સડી ગયું છે આપણું વરેડા રેસીપી તો ભાઈ આવું કંઈક બન્યું છે મસ્ત મજાનું મિક્સ લેવલને સડી ગયું કે ના સડ્યું તમને બતાવી દઉં કારણ કે ભાઈ તો ભાઈ બની ગયો પાકી ગયું જો ગ્રેવી જો કંઈક આવી છે ભાઈ અને ઉપર નાખી દીધું છે ભાઈ ધાણા જીરું એક નંબર સુપર બન્યું ભાઈ દાળ શાક બહુ બધું છે મિત્રો ભાઈ તમે બેસી તેવા તમને બા બતાવી હાલો તો મિત્રો દો ભાઈ બધી તૈયારી થઈ ગઈ છે ભાઈ શાક આ તીખું બની ગયેલું છે આ શેઠ કે સાહેબ ખીજાય નહીં તો સારું સાહેબ નામ પાડી દેવાય શેઠ પેલો તો શેઠ કીધું પૂછો તો બપુને તમારું નામ હું રાખું તમારું નામ હું રાખું શેઠ રાખું કે સાહેબ તમને હાલ લાગી બાકી મને હાલ લાગે એ તો અમારો શેઠ ના શાક છે ને તીખું લાગવાનું છે બધું છે ભાઈ જોઈ શકો અને બાજરાના રોટલા ગરમા ગરમ વાહ વાહ મસ્તી ના આવડે રોટલો ખાઈ જાય કે તો કેવાય કે ભણના દીકરા ખાધાય વાહ વાહ ભાઈ મોટા છે શું રોટલો આપી ચાલો હાલો હાલો આપી દો. તમે શાક ખીજાતાની આ શાક તીખું થઈ ગયું તો આપણે થોડુંક ખાઈશું બસ તમારે કોરો કરો ફળો ખાવાનો હમ. રંગો અમે ખાવ વાહ વાહ તો આ શાક સારું છે નહીં ભાઈ. તમારે લેવાનો સરી
મને રીંગણા બટેટાનો આપી દો. તમને પડી મિત્રો રીંગણા બટાટાનું હરીગોન હિંગુનું કોઈ શાક છે એવું એટલે સાથે થાય તો કોઈ બનાવવું પડે ભાઈ એવું છે. હવે જમી લઈ ભાઈ ઘણા બધા ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે. અરે વાહ થોડો ઘણો ભાઈ સપોર્ટ કરજો. બાકી આવો ને ભાઈ તો આપણો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. બાકી તો તમને જોવાની મજા તો આવી હતી છે કારણ કે છેલ્લે ભાઈ બરેડાની રેસીપી બનાવી ભાઈ આપણે તો અહીંયા સુધી બાકી મળશું નવા અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.